ગુજરાતમાં નકલીની તો જાણે કે હારમાળ સર્જાય છે। નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ, શું નથી ઝડપાતો ને આ બધા વચ્ચે વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે જે લોકોને ઉઠા ભણાવતો હતો। અને આ નકલી અધિકારી ઝડપાતા ફરી એક વખત એ સવાલ ઉઠી રહ્યા છે કે આટલા બધા નકલી અધિકારીઓ, કચેરીઓ લોકો ઝડપાયા, નકલી તબીબો ઝડપાયા, નકલી વકીલો ઝડપાયા, પરંતુ તેમ છતાં પણ આ નકલી બનીને લોકોને ઠગતા લોકોમાં હજુ કોઈ ડર ઊભો કેમ નથી થયો? વર્ષ 2023 થી તે પ્રાંત અધિકારી બનીને લોકોને ઠગતો રહ્યો। નવસારીની આ ઘટના સામે આવી છે જે સીએમઓના નામે માહિતી આપતો રહ્યો અને લેતો રહ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા રાજન રાજપૂત જોડાઈ ગયા છે। રાજન, એની મોડસ ઓપરેન્ડી શું હતી? કઈ રીતે લોકોને ઠગતો હતો? જી બિલકુલ કૃષ્ણ, હું પહેલી તકે સ્પષ્ટતા કરવા માંગીશ કે આ નકલી સીએમઓ અધિકારી જે છે એ માત્ર અને માત્ર વર્ષ 2023ના ફેબ્રુઆરી માસથી નવસારી પ્રાંત અધિકારી અને તત્કાલીન બારડોલીના પ્રાંત અધિકારી જનમ ઠાકુરને સીએમઓ અધિકારીની ઓળખાણ આપતો રહ્યો હતો। એટલે સ્પષ્ટતા અહીંયા આ તબક્કે કરવા માંગીશ કે પાછલા 2 વર્ષથી માત્ર અને માત્ર આ નકલી સીએમઓનો અધિકારી નિતેશ ચૌધરી તરીકે પોતાની ઓળખાણ આપી જનમ ઠાકુરને આ ઓળખાણ આપતો હતો અને તેમની પાસેથી જમીનના અમુક પ્રકરણોની વિગતો મેળવતો હતો અને એમની સાથે એ જ સંબંધિત વાતો સીએમઓના અધિકારી તરીકે કરતો હતો। પરંતુ આખરે 2 વર્ષ બાદ વર્તમાન નવસારીના પ્રાંત અધિકારી જનમ ઠાકુરને આ નકલી સીએમઓ અધિકારી નિતેશ ચૌધરીની જે કાર્યપદ્ધતિ અને કામગીરી હતી એના ઉપર શંકા ગઈ હતી અને આખરે જનમ ઠાકુર નવસારી પ્રાંત અધિકારીએ નવસારી ગ્રામ્ય પોલીસને આ બાબતે એક ફરિયાદ આપી હતી ને ત્યારબાદ આ નિતેશ ચૌધરીને ઝડપી પાડી ગ્રામ્ય પોલીસ કાર્યવાહી હાથ ધરી છે। જે બિલકુલ આભાર આપનો રાજન। પરંતુ આ નકલી અધિકારીઓ, નકલી કર્મચારીઓ ઝડપાય તો છે, પણ એ ઝડપાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે અને અનેક લોકો એની જાળમાં ફસાઈ ચૂક્યા હોય છે। 2 અલગ અલગ તસવીરો આપને બતાવી છે। આ નવસારીની ઘટના આપણે જોયું કે નકલી સીએમઓ ઝડપાયો, સીએમઓ અધિકારી ઝડપાયો, સીએમઓમાં કામ કરતો વ્યક્તિ ઝડપાયો જે લોકોને ઉઠા ભણાવતો હતો, અને બીજી બાજુ ગાંધીનગરમાંથી પણ આવો નકલી ક્લર્ક ઝડપાયો છે। અને આ બંને તસવીરો આ પહેલા પણ આપણે જોયું હતું કે આ જ ગુજરાતમાં આખી નકલી અદાલત ઊભી કરી દેવામાં આવી હતી। આ ગુજરાતમાંથી નકલી ટ્રાફિક બૂથ પણ ઝડપાયું હતું, ટોલનાકું પણ ઝડપાયું હતું, કચેરીઓમાં ઝડપાઈ હતી અને વધુ એક આવી ઘટના કે જેમાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। જો કે અત્યારે આ બંને અધિકારીઓ, બંને કર્મચારીઓ ઝડપાઈ ગયા છે અને હવે બીજા આવા કેટલાક છે તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે।